ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી જિલ્લાના પત્રકારો સાથે વિશેષ સંવાદ યોજ્યો હતો। કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ડોક્ટર જયરામ ગામિત, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી જગદીશભાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ પ્રમુખે પ્રથમવાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો સાથે સીધો સંવાદ કરી તેમના પરિચય સાથે જિલ્લાના પ્રશ્નો અને મીડિયાની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી। કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ પોતાના વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓ, જાહેરાતની સમસ્યાઓ, રિપોર્ટિંગ દરમિયાન પડતા પડકારો અને સરકાર સાથે વધુ સારા સંવાદની જરૂરિયાત અંગે પણ ખુલ્લેઆમ રજૂઆત કરી હતી। પ્રદેશ પ્રમુખે તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી નોંધ લીધી અને લોકશાહીમાં મીડિયા અને સરકાર વચ્ચે રચનાત્મક સંવાદ વિકાસ માટે મહત્વનો હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। અંતમાં તમામ ઉપસ્થિતિઓના આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। જે સંગઠનના મોરચાઓ છે, તમામ મોરચાના હોદ્દેદારો સાથે સાહેબ સંવાદ કરવાના છે। આ રીતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થનાર છે। સાહેબના આગમનથી તાપી જિલ્લામાં એક અનેરું ઉત્સાહનું વાતાવરણ છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં નવો જોમ, નવી ઉત્સાહ એ ચોક્કસથી દેખાઈ આવે છે અને સાહેબનું માર્ગદર્શન ચોક્કસથી આ દિશાના, આ જિલ્લાના સંગઠનને નવી મજબૂતાઈ આપવા માટે પ્રેરણારૂપ સાબિત થશે। ગણેશ ગુજ્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।